મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં ને મિત્રો આજે આપણે દર્શન કરવા આવ્યા છીએ ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર પર મહાદેવજી ભોળાનાથના ને મિત્રો સાથે દર્શન કરીશું તિરુપતિ બાલાજીના અને મિત્રો સાથે દર્શન કરીશું અયપ્પા સ્વામી અને કાર્તિક સ્વામીજીના અને મિત્રો અહીંયા એક ખૂબ જ સુંદર નવગ્રહ મંદિર પણ આવેલું છે તો મિત્રો ત્યાં પણ દર્શન કરીશું અને સાથે મિત્રો એક ખૂબ જ સુંદર દુર્ગા માતાજીનું મંદિર પણ છે તો મિત્રો ત્યાં પણ દર્શન કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો। મિત્રો સ્વાગત છે મારા નવા વિડીયોમાં ને મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો ખૂબ જ સુંદર તિરુપતિ બાલાજીનું મંદિર તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો ને મિત્રો વિડીયોમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો તો ચાલો મિત્રો કરીએ દર્શન। તો મિત્રો સામે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિરનો પ્રવેશ દ્વાર। તો મિત્રો વાત કરીએ મંદિર ક્યાં આવેલું છે તો મિત્રો મંદિર ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલું છે ને મિત્રો વડોદરામાં ગોરવા રિફાઇનરી રોડ ઉપર ઉંડેરા સર્કલથી ડાબી બાજુ અડધો કિલોમીટરના અંતરે આ ખૂબ જ સુંદર ને ભવ્ય મંદિર આવેલું છે તો મિત્રો મંદિરનું નામ છે તપોવન મંદિર। તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરની બેઉ સાઈડ ખૂબ જ સુંદર હાથીની પ્રતિમા રાખવામાં આવી છે ને મિત્રો પ્રવેશ દ્વાર ખૂબ જ સરસ કલરફુલ બનાવવામાં આવ્યો છે જોવામાં ખૂબ જ સુંદર લાગે છે। મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર છે અને દક્ષિણ ભારતની શૈલીથી બનાવવામાં આવ્યું છે। મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મંદિરની બહાર આવેલું ખૂબ જ ભવ્ય ગાર્ડન મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મહાદેવ ભોળાનાથનું મંદિર। તો મિત્રો સામે તમે જોઈ શકો છો મંદિરનો પૂરો વ્યૂ। અને મિત્રો વાત કરીએ મંદિરના સમયનો તો મિત્રો વહેલી સવારથી 11 વાગ્યા સુધી સવારના મંદિર ખુલ્લું રહે છે અને મિત્રો ફરી સાંજે 5:30 થી 9 વાગ્યા સુધી મંદિરનો ટાઈમ છે તો મિત્રો એ જરૂરથી ખાસ યાદ રાખજો। તો મિત્રો આપણે હવે મંદિરની અંદર આવી ગયા છીએ અને મિત્રો આપણે દર્શન કરવાના છીએ તિરુપતિ બાલાજીના। તો મિત્રો તમે દર્શન કરી રહ્યા છો ખૂબ જ સુંદર અને ભવ્ય તિરુપતિ બાલાજીની પવિત્ર પ્રતિમાના। ને મિત્રો અહીંયા તમે સ્તંભ પર જોઈ શકો છો ખૂબ જ સુંદર કલરફુલ કોતરણી કામ સાથે મંદિર બનાવવામાં આવ્યું છે। તો મિત્રો તિરુપતિ બાલાજીના આપણે દર્શન થઈ ગયા છે અને હવે આપણે આગળ દર્શન કરવાના છીએ કાર્તિક સ્વામીજીના। તો આગળ વધીએ અને દર્શન કરીએ શ્રી કાર્તિક સ્વામીજીના। તો મિત્રો સામે તમે જે મંદિર જોઈ રહ્યા છો એ મંદિર છે કાર્તિક સ્વામીજીનું। તો મિત્રો અહીંયા તમે દર્શન કરી રહ્યા છો શ્રી કાર્તિક સ્વામીજીના ને મિત્રો અહીંયા બોર્ડ પર લખેલું છે કાર્તિક સ્વામીજી મંદિર। અને મિત્રો અહીંયા તમે દર્શન કરી રહ્યા છો શ્રી કાર્તિક સ્વામીજીની પવિત્ર પ્રતિમાના। મિત્રો ખૂબ જ સુંદર અને ભવ્ય મંદિર છે।
તો મિત્રો હવે આપણે દર્શન થઈ ગયા છે કાર્તિક સ્વામીજીના, ને હવે આગળ વધીએ. મિત્રો અહીંયા આપણે દર્શન કરી રહ્યા છીએ અયપ્પા સ્વામીજીના. મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ને ભવ્ય મંદિર છે, ને મંદિરની ઉપર જે કલર કામ અને ચિત્ર બનાવવામાં આવ્યા છે એ પણ ખૂબ જ સરસ અને જોવાલાયક છે. તો મિત્રો અહીંયા આપણે દર્શન કરી રહ્યા છીએ સત્યનારાયણ ભગવાનના. મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની ઉપરનું જે છત છે એ ખૂબ જ સરસ કલરફુલ ચિત્રોથી બનાવવામાં આવ્યું છે. અને મિત્રો અહીંયા આપણે દર્શન કરવા આવ્યા છીએ દુર્ગા માતાજીના. ને મિત્રો સામે તમે દર્શન કરી રહ્યા છો દુર્ગા માતાજીની પવિત્ર પ્રતિમાના. ને મિત્રો હવે આપણે આવ્યા છીએ નવગ્રહ મંદિર પર. અને મિત્રો તમે જોઈ શકો છો અહીંયા દર્શન કરી શકો છો મિત્રો નવગ્રહ દેવના. તો મિત્રો આપણે દર્શન થઈ ગયા છે અને આ તમે સાઈડનો વ્યૂ જોઈ રહ્યા છો મંદિરનો. ને મિત્રો હવે આપણે દર્શન કરવા આવ્યા છીએ લક્ષ્મી નારાયણજીના. તો મિત્રો અહીંયા આપણે ખૂબ જ સરસ લક્ષ્મી નારાયણજીના દર્શન થઈ ગયા છે, ને હવે આપણે આગળ જઈશું ભોળાનાથ મહાદેવજીના દર્શન કરવા માટે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે દર્શન થઈ ગયા છે અને હવે આપણે આગળ દર્શન કરવા જઈ રહ્યા છીએ મહાદેવજીના. અને મિત્રો તમે પાછળ જોઈ રહ્યા છો મંદિર ખૂબ જ સરસ અને દક્ષિણ ભારત શૈલીમાં બનાવવામાં આવ્યું છે. તો મિત્રો હવે આપણે આગળ જઈએ મહાદેવજીના દર્શન કરવા માટે. અને મિત્રો તમે આ જોઈ રહ્યા છો મંદિરનો સંપૂર્ણ વ્યૂ. અને મિત્રો મંદિર પૂરું કુદરતી વાતાવરણની વચ્ચે જોવા મળશે આપણને. અને મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ ઝાડ ને વૃક્ષ અહીંયા વાવવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ ગાર્ડન પણ અહીંયા છે મિત્રો. અને આપણે દર્શન કરી અને થોડી વાર બહાર ગાર્ડનમાં પણ આપણે બેસવાના છીએ. તો મિત્રો મારી પાછળ તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ અને સુંદર ગાર્ડન. તો મિત્રો સરસ દર્શન થઈ ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ શિવજીના દર્શન કરવા માટે. ને મિત્રો તમે સામે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ ફાઉન્ટન મંદિરની આગળ જ આપણને જોવા મળે છે. અને આગળ વધતા તમે મિત્રો અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ લીલાછમ ઝાડ પણ અહીંયા જોવા મળે છે મિત્રો. ને અહીંયા તમે જોઈ રહ્યા છો ખૂબ જ ભવ્ય મંદિર. ને મિત્રો આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છીએ ને સામે આપણે જઈ રહ્યા છીએ ભોળાનાથજીના મંદિર પર. તો મિત્રો દર્શન કરી શકો છો શ્રી મહાદેવજીના. ને મિત્રો અહીંયા તમે ઉપર જોઈ શકો છો ખૂબ જ સરસ કોતરણી સાથે કામ મંદિરમાં કરવામાં આવ્યું છે. ને મિત્રો ભોળાનાથ મહાદેવજીના મંદિરના ફરતે પણ મંદિરો આવેલા છે. તો અહીંયા મિત્રો તમે દર્શન કરી શકો છો હનુમાનજીના. ને મિત્રો આગળ વધીએ.
અને મિત્રો અહીંયા તમે દર્શન કરી રહ્યા છો મહાકાળી માતાજીના. ને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મંદિરની છત ઉપર ખૂબ જ સરસ કોતરણી કામ સાથે કલરફુલ કામ કરવામાં આવ્યું છે. ને મિત્રો અહીંયા તમે દર્શન કરી શકો છો શ્રી રામજીના પરિવારનો, એટલે કે સીતારામજી અને લક્ષ્મણજીના. ને મિત્રો આ તમે જોઈ શકો છો મંદિરનો પૂરો વ્યૂ. તો મિત્રો આપણે દર્શન કરી લીધા છે. ને મિત્રો તમે મારી પાછળ જોઈ શકો છો ખૂબ જ સરસ ગાર્ડન. તો થોડી વાર આપણે અહીંયા ગાર્ડનમાં પણ બેસવાના છીએ અને તમને બતાવીશું ગાર્ડન કેટલું સરસ અને સુંદર છે. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. મિત્રો હવે આપણે દર્શન કરવા આવ્યા છીએ ગણપતિ મહારાજના. તો મિત્રો દર્શન થઈ ગયા છે આપણે, અને હવે આપણે આવીશું બહાર. ને અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મંદિરનો પૂરો વ્યૂ. ખૂબ જ સરસ ગાર્ડન સાથે લીલાછમ ઝાડ અહીંયા તમને જોવા મળી રહ્યા છે મિત્રો. તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી જોડાવા માટે ખૂબ જ ધન્યવાદ. ને મિત્રો વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. બધાને રામ રામ, જય માતાજી.